નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार, आज આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાયનું સમજ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે અને સાથે આ જવાબો તમે તમારી નોટબુકમાં પણ લખી શકશો। આપણી આ ચેનલ ઉપર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો। આપણે વાત કરી છે ધોરણ 6 ની અંદર જે ગુજરાતી એટલે કે પલાસ છે એની અંદર પાઠ 1 જે નવા પાઠ્યપુસ્તક આધારિત છે એની આપણે ચર્ચા કરીશું, જેમાં પાઠ 1 છે પર્વત તારા, એના વિશે આપણે વાત કરીશું, જેનું સ્વાધ્યાય અને સરળ સમજૂતી સાથે સોલ્યુશન સાથે આપણે જોવાના છીએ। તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, જેના કારણે અમને પણ વિડીયો બનાવવાનું મોટિવેશન છે એ મળતું રહે। તમારા મિત્રો સાથે શેર કરજો, જેના કારણે એમને પણ આ જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ સરળતાથી એમને પણ અહીંયા કને મળી રહે અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો, જેના કારણે અમારી દરેક નવા વિડીયોની અપડેટ જે છે એ આપના સુધી પહોંચતી રહે। તો ચલો હવે આપણે અહીંયા કને જે પાઠ 1 છે પર્વત તારા, આ પર્વત તારા જે છે એ પાઠ 1નું સંપૂર્ણ સ્વાધ્યાય જે છે એ આપણે અહીંયા કને જોવાના છીએ આ વિડીયોની અંદર। તો જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમે તમારી નોંધપોથીમાં પણ આ જવાબો છે એ તમે લખતા રહેજો, જેના કારણે તમને ખ્યાલ આવી જાય। ચલો આપણે વાત કરીએ છીએ હવે સૌથી પહેલાં સ્વાધ્યાયની અંદર પહેલા પ્રશ્નની વાતચીત છે તમને આપેલી છે। તો વાતચીતમાં શું છે, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો અહીંયા કને આપણે એનો જવાબ જોઈએ કે આપણે મનની શાંતિ અને મનને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ। બીજો, તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ? તો મને કચ્છમાં સમુદ્ર કિનારે આવેલા નારાયણ સરોવર જવું ગમે છે, કારણ કે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા 5 સરોવરમાંનું આ એક સરોવર છે। ત્રીજું, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો જવાબ આવશે મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે। વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે। ચોથું, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો જવાબ આવશે આપણો નદી, સરોવર, દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરીય ફેરફારને લીધે બન્યા હશે। પાંચમું, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો જવાબ આવશે ઈશ્વર સૌના તારણહાર છે, દરેકના દુઃખ દૂર કરનાર છે, લોકોને ચાહે છે અને લોકોને મદદ કરે છે। આમ ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને લાગણી ભર્યો છે, માટે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ। બીજું, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો। ચલો આપણે અહીંયા કને ઉદાહરણ મુજબ જોઈશું। તો સૌથી પહેલાં અહીંયા કને તમને એક કોષ્ટક આપેલું છે, તો ક દરિયો, તો એની અંદર અહીંયા કને તમને રંગ, ગરમી, ઉદાહરણ તમને આપેલું છે ક, બે અને ઉ, એટલે શું આવશે? દરિયો વિશાળ અને ઉ આવશે ખારાશ। તો અહીંયા કને દરિયો જે છે કેવો હોય? વિશાળ હોય અને ખારાશવાળો હોય, એવું તમને અહીંયા કને ઉદાહરણ આપેલું છે ક, બે અને ઉ, તો તમે જોઈ શકો છો। ચલો એ જ રીતના હવે તમારે ખ સાથે શું આવશે એ જોડવાનું છે, ગ સાથે અને ચ સાથે શું આવશે? તો ખ સાથે આવશે 5 અને અ, તો સૂર્ય, આકાશ અને ગરમી, તો સૂર્ય આકાશમાં હોય અને ગરમી આપે। ચલો એના પછી ગ, એક, ઈ, તો ગ છે મેઘધનુષ્ય, એનો રંગ અને ઈ આવશે વરસાદ। તો તમે જોઈ શકો છો આ રીતના સંકળાયેલા છે। ઘ, 3, ઈ, તો સિંહ, ત્રાળ અને ઈ એટલે કે કેસવાળી ઉપર આવશે। ચ, 4, આ એટલે નદી, કાંઠો અને પ્રવાહ। તો આ રીતના તમે આને જોડી શકો છો। તો વિશાળ, એને ઉદાહરણ જોઈએ કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ, એવું તમને અહીંયા કને ઉદાહરણ આપેલું છે। આવું વાક્ય તમારે એને 3 શબ્દોની મદદથી બનાવવાનું છે, જેના 3 શબ્દો છે એ વાક્યમાં આવી જાય। તો એમાં આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ। વરસાદમાં 7 રંગવાળો મેઘધનુષ્ય જોઈ શકાય છે। સુંદર કેસવાળીવાળો સિંહ ભૂખના લીધે ત્રાળ પાડતો હતો। ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો। ચલો ત્રીજો પ્રશ્ન, ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો। તો અહીંયા કને ઉદાહરણ તમને આપેલું છે ચશ્મા, તો ક્યાં પહેરાય? આંખ ઉપર, આંખ માટે હોય। પતંગ, તો એની સાથે આવશે દોરી। કપડાં, તો શું આવશે? શરીર। કાગળ, તો પુસ્તક। હોળી, તો પાણી। ચંપલ, તો પગ।
ચોથું છે પ્રશ્નોના જવાબ લખો. તો 1 કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો અહીંયા કને આપણે એનો જવાબ જોઈએ તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજું, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો જવાબ આવશે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજો, વિશાળ દિલ હોવું એટલે શું? તો જવાબ આવશે વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવું. ચોથું છે મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછમાં બંનેમાં રંગબેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે. પાંચમું, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો જવાબ આવશે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેમ લાગે છે. ચલો પાંચમો આપણે પ્રશ્ન જોઈએ કે નીચેની પંક્તિ સમજાવો. તો પંક્તિ આપેલી છે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. કવિ કહે છે કે નાનામાં નાની અને એકદમ તુચ્છ વસ્તુઓને પણ તું સહારો આપનાર છે. તું જ ઝરણાનો મીઠો મધુર અવાજ છે. બાગના દરેક ફૂલને સુગંધિત બનાવનાર તું જ છે ઈશ્વર. છઠ્ઠું છે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ ગોઠવો. અહીંયા ઉદાહરણ તમને નીચે આપેલું છે, જોઈ શકો છો. દરિયો તો પાણી, હોળી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ, આ બધું જે છે એ દરિયા સાથે જોડાયેલું છે. તો વૃક્ષમાં શું આવશે? પાન, ફૂલ, ફળ, લાકડું, ડાળી, મૂળ. પર્વતમાં શું આવશે? તો પથ્થર, માટી, વૃક્ષ, ઝરણા. આકાશમાં શું આવશે? તો વરસાદ, પવન, સૂર્ય, વાદળ, પક્ષી, તારા, વિમાન. નદીની સાથે પાણી, હોળી, માછલી, શંખ, છીપલા, કાંપ, મગર. ચલો સાતમો પ્રશ્ન, તો શું થાય? વિચારો અને લખો. અહીંયા પહેલા પ્રશ્ન છે કે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? તો જવાબ આવશે લોકો પાણી વગર જ મૃત્યુ પામે. બીજું, જો વૃક્ષો જ ના હોય તો શું થાય? તો ફળ, ફૂલ અને છાંયો ન મળે, વરસાદ ન આવે, ઓક્સિજન ન મળે અને સૃષ્ટિનો નાશ થઈ જાય. ત્રીજું છે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો શું થાય? તો પાણીનું બાષ્પીભવન ન થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય. ચોથું, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય? તો જીવજંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે. આથી જો બધા જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જશે. આઠમો પ્રશ્ન છે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો પહેલું આવશે નુક ખાલી જગ્યા ન. તો અહીંયા કને શું આવશે? સા કયો આવશે એ ખાસ જોવાનું છે. તો આ અહીંયા કને પહેલો સો આવશે નુકસાન. બીજો છે સમ ખાલી જગ્યા. તો અહીંયા કને સ્યા છે, કયો આવશે? તો બીજા નંબરનું સમસ્યા. 3 ખાલી જગ્યા વણ, સી કે સી. તો શું આવશે? અહીંયા કને બીજો સી આવશે, સી વણ. ચોથું ખાલી જગ્યા કાર. તો અહીંયા કને સી કે સી શું આવશે? તો અહીંયા પહેલો આવશે શિકાર. પાંચમું ખાલી જગ્યા રોવર. તો સ કે સ. તો બીજો સ આવશે સરોવર. તો આ રીતના તમારે જોવાનું છે. છઠ્ઠું છે ખાલી જગ્યા બાસી. તો સા કે સા. તો અહીંયા આવશે સાબાસી એટલે બીજો સા. ચલો રી ખાલી જગ્યા સ, સે કે સે. શું આવશે? તો રી સે સ. આ રીતના આવશે. આઠમું છે વી ખાલી જગ્યા સ. તો સે કે સે. તો શું આવશે? અહીંયા બીજા નંબરનો સ, વી સે સ. તો આ રીતના તમારે જોવાનું છે. ચલો ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તો ઉદાહરણ છે તારે તે તારણહાર. તો સર્જન કરે તે શું આવશે? સર્જનહાર. પાડે તે પાલનહાર. રક્ષણ કરે તે રક્ષણહાર. ખાલી જગ્યા તો દેખણહાર. તો શું આવશે? દેખે તે. પછી ખાલી જગ્યા તો ખેડણહાર. તો અહીંયા કને ખેડે તે. આવી રીતના જવાબ લખજો. નજીકનો અર્થ શોધી 10મા પ્રશ્નમાં તમારે રાઈટની નિશાની કરવાની છે. તો ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો અહીંયા કને અ બ ક પૈકી શું આવશે? તો બ નંબર આવશે. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. તો અહીંયા અ બ ક પૈકી ક આવશે. તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. 3 એમાં મારી હોળીને આ કોણ હંકારે. તો અહીંયા અ બ ક પૈકી જવાબ આવશે ક. મને ખબર છે મારી હોળી કોણ હંકારે છે. 11મો છે ખોટા વિકલ્પ છેકી અને સાચું વાક્ય બનાવો. તો એની અંદર સૌથી પહેલું લોકો જુદા જુદા કામ કરી અને આજીવિકા મેળવે, વસાવે કે કરે. તો અહીંયા તમે જોઈ શકો છો ખોટું શું આવશે? તો 2 ખોટા આવશે. મેળવે છે એ સાચું છે. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. ચલો બીજું, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ
પામ્યો, થયો કે ફેલાયો? તો અહીંયા આવશે થયો. તો જવાબ આવશે શું આવશે? તો ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું કે પામ્યું? તો જવાબ શું આવશે? કર્યું આવશે. બાકીના બે છેકી નાખવાના છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચલો, એના પછી પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરી કે શરૂઆત કરી? તો અહીંયા કને આપણો જવાબ શું આવશે? આરંભી. તો પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. ચલો, તો આ રીતના આપણે અહીંયા કને સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ કરીએ છીએ. તમે જો આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ પણ મળતી રહે. અને તમારા અન્ય મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, જેના કારણે એમને પણ આ સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે. તો આપણા આ ચેનલ ઉપર આવા સ્વાધ્યાયને લગતા આપણે વિડીયો છે એ મૂકતા આવ્યા છીએ. તો તમે ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં, અને વિડીયો ગમે તો એને લાઇક કરી દેજો. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.